નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 6 1945 પછીનું વિશ્વ, એની અંદર અત્યાર સુધીની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે મુખ્ય ઉદ્દેશ્યો હતા એના વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, ઠંડુ યુદ્ધ, પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અને છેલ્લે આપણે જોયું હતું કે એશિયા અને આફ્રિકાની અંદર જે નવા સ્વતંત્ર થયેલા દેશો જે હતા એ દેશોએ જે અલગ જ નીતિ અપનાવી હતી એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. કે એની અંદર આપણે જોયું કે મોટાભાગે જે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે જે મહાસત્તાઓ હતી બ્રિટન, ફ્રાન્સ, આમને પોતાની તાકાત જે છે એ ગુમાવી દીધી હતી. પણ એક નવી બે મહાસત્તાઓ જે છે એ અસ્તિત્વની અંદર આવી, જેમાં એક હતી અમેરિકા અને બીજું હતું રશિયા. અમેરિકા અને રશિયા આ બંને મહાસત્તા તરીકે આનો ઉદય થયો. એટલે આ બંને મહાસત્તાઓએ વિશ્વના જે નવા આઝાદ થતા દેશો જે હતા, જેમાં એશિયાના દેશો અને આફ્રિકાના દેશો, આ બંને દેશોને પોતાની તરફ આકર્ષવા માટે સતત પ્રયત્નો જે છે એ કરતા રહેતા હતા. આમનો મુખ્ય એક ઉદ્દેશ્ય તો પોતાનું જૂથ જે છે એ વધારે મજબૂત બને, કોઈ પણ ભોગે વધારેમાં વધારે મજબૂતાઈથી એકબીજાના જૂથને વધારે. એટલે કારણ કે બંનેની એક તો વિચારસરણી જે હતી એ પણ અલગ અલગ હતી. અમેરિકા જે છે એ લોકશાહી, જ્યારે રશિયા જે છે એ સામ્યવાદી જે છે એ વિચારસરણી ધરાવતી હતી. એટલે બંનેની વિચારસરણીની અંદર ઘણો બધો તફાવત હોવાના કારણે આ બંને એકબીજાથી તદ્દન વિરોધાભાસ ધરાવતા હતા. એટલે વિશ્વના નવા દેશોને પોતાની તરફ આકર્ષવા માટે આ બંને વચ્ચે એક પ્રકારનું કોલ્ડ વોર જેને આપણે કહીએ તો ઠંડુ યુદ્ધ જે છે એ ઠંડા યુદ્ધની શરૂઆત થઈ ગઈ. પણ ક્યુબાની જે કટોકટીની ઘટના બની, એ ક્યુબાની કટોકટીની ઘટના પછી ઠંડુ યુદ્ધ જે છે એ ઘણું શાંત થયું. આ બંનેની વચ્ચે થોડાક મતભેદો જે હતા એ પણ ધીમે ધીમે કરતા ઓછા થવા લાગ્યા. પણ આમ છતાં આ બંને દેશોએ નવા જે આઝાદ થતા રાષ્ટ્રો હતા એશિયાના અને આફ્રિકાના, આ દેશોને પોતાની તરફ આકર્ષવા માટેના તમામ પ્રકારના પ્રયત્નો જે છે એ પ્રયત્નો શરૂ કર્યા. પણ આ દેશો જે છે એમણે પોતે એવું છે, હજી તો નવા આઝાદ થયા હતા, એટલે આમની એક મુખ્ય નીતિ હતી કે હજી આ દેશો જે છે આઝાદ થયા છે અને જો પાછા કોઈ પણ બીજા એક સત્તા જૂથની અંદર અથવા તો બીજા સત્તા જૂથની અંદર જોડાય, અમેરિકા સત્તા જૂથ અથવા તો રશિયાના સત્તા જૂથની અંદર જોડાય, તો પરિસ્થિતિ એવી બને કે આ દેશોએ એ દેશો જે પ્રમાણે એમને આદેશ આપે એ પ્રમાણે વર્તન કરવું પડે. માની લો કે લોકશાહીના સત્તા જૂથની અંદર જોડાય તો પોતાની શાસન વ્યવસ્થા જે છે એ પણ લોકશાહી ઢબની જ રાખવી પડે. સામ્યવાદી જૂથની અંદર જોડાય એટલે કે રશિયાના જૂથની અંદર, તો એમણે પણ પોતાની શાસન વ્યવસ્થા જે છે એ સામ્યવાદી જ રાખવી પડે. આ ઉપરાંત આ દેશો જે છે એ જ નક્કી કરે કે એણે કોની સાથે કેવા પ્રકારના સંબંધો બાંધવા, કઈ રીતે કયા દેશ સાથે વર્તવું, કોની સાથે દુશ્મનાવટ કરવી, કોની સાથે યુદ્ધ કરવું. તો પાછું એક તો માંડ એ ગુલામીમાંથી મુક્ત થયા હતા, તો પાછા એમણે પોતાની ગુલામી તરફ ધકેલા છે. એટલા માટે અમુક જે દેશો હતા એ બધા દેશોએ એવું નક્કી કર્યું કે આપણે કોઈ પણ સત્તા જૂથની અંદર જોડાવું નથી, નથી લોકશાહીની અંદર જોડાવું કે નથી સામ્યવાદની અંદર જોડાવું. એટલે આવા જે બિન જોડાયેલા રાષ્ટ્રો હતા એને શું કહેવામાં આવ્યું? બિન જોડાણવાદી જૂથ. એને કયા તરીકે ઓળખવામાં આવ્યું? બિન જોડાણવાદી જૂથ તરીકે. એટલે આવા બિન જોડાયેલા રાષ્ટ્રો જે હતા એમને એક પણ વિચારસરણી જે છે એને અપનાવી નહીં. એમણે લોકશાહી જૂથની અંદર અથવા તો સામ્યવાદી જૂથની અંદર એક પણ જૂથની અંદર જોડાણા નહીં. એટલા માટે એને શું કહેવામાં આવ્યું? બિન જોડાણવાદી રાષ્ટ્રો. અને એની અંદર મોટા ભાગના આપણા ભારત દેશ જે છે એ ભારતના આપણા પ્રથમ વડાપ્રધાન જે હતા જવાહરલાલ નહેરુ,
એમને મુખ્ય આ બિન જોડાણવાદી નીતિની જે છે એનું મુખ્ય નેતૃત્વ જે છે એ આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ જે છે એમની આગેવાની નીચે કરવામાં આવી. આ ઉપરાંત બીજા જે રાષ્ટ્રો હતા એમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, એ ઉપરાંત ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો આ બધા રાષ્ટ્રપતિઓ જે છે પંડિત જવાહરલાલ નહેરુ, સુકર્ણો, કર્નલ નાસર અને માર્શલ ટીટો, આ તમામનું બિન જોડાણવાદી ચળવળને એક પ્રકારે પ્રબળ પ્રમાણમાં સમર્થન કર્યું. આ બધાએ નક્કી કર્યું કે આપણે એક પણ સત્તા જૂથની અંદર જોડાવું નથી, પણ આપણું પોતાનું જ એક નવું સત્તા જૂથ આપણે એને અસ્તિત્વમાં મૂકીએ જેનું નામ હશે બિન જોડાણવાદી જૂથ. હવે આ બિન જોડાણવાદી જૂથ જે છે એની સ્થાપના કરવા માટે ઇન્ડોનેશિયાનું જે બાન્ડુંગ શહેર છે, ઇન્ડોનેશિયાનું બાન્ડુંગ શહેર, એની અંદર 1955 ની અંદર ઇન્ડોનેશિયાના બાન્ડુંગ શહેરમાં 1955 ની અંદર સૌથી પહેલી પરિષદ જે છે એ ભરવામાં આવી બિન જોડાણવાદી રાષ્ટ્રો. એની અંદર લગભગ એશિયાના 23 દેશો અને આફ્રિકાના 6 દેશોએ પોતાના પ્રતિનિધિઓ જે છે એ આ પરિષદની અંદર મોકલા. જે બિન જોડાણવાદની પરિષદ 1955 ની અંદર પહેલી પરિષદ જે ભરવામાં આવેલી હતી એની અંદર આ પરિષદની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે વિશ્વની જે પણ કઈ ગરીબ દેશો છે એ ગરીબ દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધે. એક બીજો દેશ જે છે એ એક બીજા દેશને મદદ કરશે, જરૂરી સહાયતા કરશે. કારણ કે જો મોટા ભાગના આ બધા દેશો જે છે એ બ્રિટનની અથવા યુરોપ ખંડના જે દેશો હતા એની કાળમી ગુલામીમાંથી મુક્ત થયેલા હતા અને એમની અતિશય ભયંકર જે શોષણ નીતિ જે છે એ શોષણ નીતિમાંથી તેઓ બહાર નીકળેલા હતા. એટલે આર્થિક શોષણ તો આમનું કર્યું તો એની સંસ્કૃતિ જે છે એને પણ નષ્ટ કરવાના તમામ પ્રયત્નો આમના દ્વારા કરવામાં આવેલા હતા. એટલે આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગયેલા આ દેશો હતા. આપણો એક સમયનો ભારત દેશ જે છે જેને સોને કી ચિડિયા કહેવામાં આવતો હતો એ 250 વર્ષના શાસનની અંદર અંગ્રેજોએ સાવ એને ચૂસી લીધું, આર્થિક રીતે સાવ નષ્ટ કરી દીધું. હવે આ દેશ જે છે એ દેશોએ એવું નક્કી કર્યું કે આપણે તમામ જે ગરીબ દેશો છે એ ગરીબ દેશોને બને ત્યાં સુધી એકબીજાની આર્થિક સહાયતા કરવી, એની સંસ્કૃતિ જે છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. આ ઉપરાંત સામ્રાજ્યવાદ જે છે, કારણ કે સામ્રાજ્યવાદ દિવસે ને દિવસે એનું વર્ચસ્વ જે છે એ વધારે વધતું જતું હતું. હજી પણ ઘણા બધા એવા દેશો હતા કે જે બ્રિટનના અને ફ્રાન્સના એના ગુલામ હતા, રશિયાના એના ગુલામ હતા, અમેરિકા જેવી મહાસત્તાઓના તે ગુલામ હતા. એટલે બને ત્યાં સુધી આપણે તમામ પ્રકારનું સામ્રાજ્યવાદ જે છે એનો વિરોધ કર્યો.
એટલે એનો વિરોધ કરવાનો ધ્યેય જે છે એ જાહેર કર્યો. એટલે આ જે પરિષદની અંદર તટસ્થ દેશો જે હતા એ તટસ્થ દેશોનું સંગઠન માટેનું એક માળખું અને ભવિષ્ય નક્કી કરવા માટે પહેલી પરિષદ 1955માં ભરાણી. એ પછી બીજી પરિષદ ભરવા માટે અને એક આખું માળખું જે છે એ નક્કી કરવામાં આવ્યું. એ માળખું નક્કી કરવા માટે બેલગ્રેડ ખાતે 1961માં બેલગ્રેડ ખાતે 1961 ની અંદર એક બીજી પરિષદ જે છે એ ભરવામાં આવી. હવે બીજી પરિષદ ભરવામાં આવી ત્યાં સુધી આને નામ આપવામાં આવ્યું નતું બિન જોડાણવાદી જૂથ. પણ આ પરિષદની અંદર વિધિવત રીતે ઓફિશિયલી જેમ આપણે કહી શકીએ એને નામ આપવામાં આવ્યું બિન જોડાણવાદી આંદોલન. ઓફિશિયલી શું નામ આપવામાં આવ્યું? બિન જોડાણવાદી આંદોલન. એને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હતું નામ. ઇંગ્લિશમાં નામનું ફૂલ ફોર્મ શું થાય? તો નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ. નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ 1961 ની અંદર બિન જોડાણવાદી નીતિને ઓફિશિયલી એટલે કે આપણે એનું નામ આપવામાં આવ્યું જેને ઇંગ્લિશમાં આપણે કહેવામાં નામ એનું ફૂલ ફોર્મ થાય નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ તરીકે એને ઓળખવામાં આવ્યું. અને એટલે કે એને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવ્યું. અને એનું પ્રબળ નેતૃત્વ જે છે એ નેતૃત્વ આપવામાં આવ્યું આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જે હતા પંડિત જવાહરલાલ નહેરુ, જેમણે બિન જોડાણવાદી નીતિનું નેતૃત્વ સ્વીકાર્યું. અને એમના નેતૃત્વ નીચે અલગ અલગ ઘણા બધા દેશો જે છે એ દેશો આ બિન જોડાણવાદી જૂથની અંદર જોડાતા ગયા. અને એક રીતે જોવા જાવ તો વિશ્વની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ ન થવા દેવામાં સૌથી વધારે જો કોઈ મોટામાં મોટો ફાળો હોય તો એ બિન જોડાણવાદી જૂથોનો છે. બિન જોડાણવાદી જૂથની આ ચળવળે ઘણું બધું અમૂલ્ય પોતાનો ફાળો જે છે એ વિશ્વની અંદર આપ્યો છે. કારણ કે આ જૂથની અંદર રહેલા તમામ પ્રકારના જેટલા પણ દેશો છે એ બધા એવું માનતા હતા અને ખાસ કરીને પંડિત જવાહરલાલ નહેરુ એમણે એવું માનતા હતા કે આપણે કોઈ પણ લશ્કરી જૂથની અંદર જોડાવાને બદલે જો તટસ્થ નીતિ અપનાવશું, આપણે કોઈ પણ લશ્કરી જૂથની અંદર જોડાવાના બદલે જો તટસ્થ નીતિ અપનાવશું તો આપણે આપણા રાષ્ટ્રનું હિત જે છે એ વધારે સારી રીતે સાચવી શકશું અથવા તો વધારે સારી રીતે આપણે એનું રક્ષણ કરી શકશું. જો કોઈ પણ એક સત્તા જૂથની અંદર જોડાશું તો આપણા રાષ્ટ્રનું હિત જે છે એનું સંરક્ષણ આપણે કરી શકશું નહીં. કારણ કે શું કામ? મેં પાઠની શરૂઆતની અંદર જ તમને કીધું કે બિન જોડાણવાદી નીતિની જે રાષ્ટ્રો હતા એવું માનતા હતા કે જો આપણે અમેરિકાના લોકશાહી જૂથની અંદર જોડાઈશું તો અમેરિકા જે પ્રકારે કહેશે એ જે પ્રમાણે આદેશ આપશે એ પ્રમાણે જ વર્તવું પડશે. અથવા તો રશિયાના સામ્યવાદી જૂથની અંદર જોડાશે અને રશિયા જે પ્રકારે આદેશ આપશે એ પ્રમાણે જ વર્તવું પડશે. એટલા માટે પંડિત જવાહરલાલ નહેરુએ એવું કીધું કે આપણે કોઈ પણ સત્તા જૂથની અંદર લશ્કરી જૂથની અંદર જોડાશું તો આપણે આપણું જે સ્વતંત્રતા જે છે અથવા તો જે આપણું સંરક્ષણ જે છે એ કરી શકશું નહીં, રાષ્ટ્રનું હિત જે છે એ જાળવી શકશું. અને એમ પણ એમણે કીધું આપણા ભારતની પણ એ માન્યતા હતી કે જે વિશ્વનું બે સત્તા ધ્રુવોની અંદર કેન્દ્રીકરણ થયું છે અથવા તો વિશ્વની અંદર જે બે હરીફ સત્તા જૂથો વચ્ચે જે આખું વહેંચાઈ ગયું છે લશ્કરી જૂથની અંદર, એ વિશ્વ શાંતિ માટે એક ખતરારૂપ છે. વિશ્વની અંદર એ શાંતિ જાળવી શકશે નહીં. કારણ કે આ બંને વચ્ચે ઠંડુ યુદ્ધ જે છે એ હજી પણ એટલું બધું ઉગ્ર નહોતું બન્યું. ક્યુબાની કટોકટી દરમિયાન કદાચ બની જાય, કારણ કે આ બંને સત્તા જૂથો જે છે એકબીજા સામે પરમાણુ શસ્ત્રો સાથે આવીને ઉભા રહી ગયા હતા.
પણ બંને દેશના નેતાઓને એવી સુબુદ્ધિ સૂજી કે જેના કારણે એમને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કર્યો, કારણ કે એની ભયાવહતા એમને ખબર જ હતી. હિરાશીમા અને નાગાસાકીની શું હાલત થઈ હતી એના આધારે એમને તો ખ્યાલ જ હતો કે જો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો વિશ્વ ઉપર એની શું અસર પડશે. એટલા માટે વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક ગણતા હતા આપણા ભારત દેશ. એટલે આમ જોવા જાવ તો અત્યારે પણ અમેરિકા અને રશિયા એટલે કે સામ્યવાદી દેશો અને લોકશાહી વિચારસરણી ધરાવતા દેશો જે અમેરિકા બાજુ છે, આમની વચ્ચે હજી પણ મનમોટાવ છે જ. હજી પણ ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે કે ઘણી વખત અમેરિકા અને રશિયા જે છે એ સામસામે આવી જાય છે, અને એમાં ઉત્તર કોરિયાનો જે તાનાશાહ જે છે એટલે કે પોતાનું ધાર્યું કરનાર કિમ જોંગ ઉન એ પણ અવારનવાર રશિયાના કારણે જ, રશિયાની તાકાતના કારણે જ અમેરિકા સાથે વાત મેળવવાનું કરતા હોય છે. એટલે આવી ઘણી વખત બન્યું છે, પણ આમ છતાં પણ હજી વિશ્વની અંદર જે બિન જોડાણવાદી જૂથ જે છે એનો ફાળો અમૂલ્ય છે. અને અત્યારે પણ જોવા જાવ ને તો અત્યારે પણ વિશ્વની અંદર સૌથી વધારે જૂથ દેશો જે છે એ બિન જોડાણવાદી જૂથની અંદર જોડાયેલા છે. 2003 ની અંદર કુઆલાલંપુર એની અંદર એનું 2003 ની અંદર 13મું શિખર સંમેલન ભરાયું. ત્યારે ઘણી બધી જે પણ કે વિશ્વ સ્તરીય 2003 ની અંદર પણ આ દાયકામાં પણ જે ઘટનાઓ ઘટી હતી એના વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી. પણ ઘણું બધું અત્યારે વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે આ જૂથ જે છે એને પ્રયત્ન કર્યા છે. અને થોડાક સમય પહેલા જ એટલે કે 1998 ની આજુબાજુ રશિયાનું વિઘટન થયું. એટલે કે રશિયાની અંદરથી ઘણા બધા નાના મોટા દેશો જે છે સોવિયત સંઘનું વિઘટન થયું. એટલે એનું વર્ચસ્વ અત્યારે વિશ્વની અંદર થોડું ઘટ્યું છે. એટલે અમેરિકા હવે એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત જૂથ બન્યું છે. એટલે વિશ્વમાં અત્યારે દેશોની સામ્રાજ્યવાદી નીતિ જે છે એ ઓસરતી ગઈ છે, ઓછી થતી ગઈ છે. હવે મોટા ભાગના એક દેશ યા બીજા દેશ જે છે એ બીજા દેશને ગુલામ બનાવવાનું વધારે નીતિની અંદર માનતા નથી. એટલે એ નીતિ પણ ધીમે ધીમે ઓસરતી ગઈ છે, એક દેશથી બીજા દેશને ગુલામ બનાવવા. એટલે આવા પ્રયત્નો પણ સતત થઈ રહ્યા છે કે બને ત્યાં સુધી એક દેશ બીજા દેશ ઉપર પોતાનો પ્રભાવ ન પાડે. એટલે બિન જોડાણવાદ જૂથ જે છે એ હંમેશા આની અંદર અગ્રેસર રહેલું છે, અને એની અંદર વિશ્વમાં એનો ફાળો જે છે એનું પણ મહત્વ અત્યારે દિવસે દિવસે વધતું ગયું છે. એટલે તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો એક અભિગમ વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન પણ આપવામાં સફળ રહ્યું છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધની ઘટનાઓ જે છે એ ન ઘટે, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જે છે એ જળવાઈ રહે, મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, તે માટેનો નૈતિક પ્રભાવ જે છે એ જમાવવામાં અત્યારે બિન જોડાણવાદી રાષ્ટ્ર જે છે એને ખૂબ જ સફળતા મળેલી છે. એટલે આખી આપણે બિન જોડાણવાદી ચળવળ જે હતી એની આપણે ચર્ચા કરી. એટલે એની અંદરથી કદાચ પ્રશ્ન પણ પૂછાઈ શકે. માની લો કે 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો અથવા તો 4 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે બિન જોડાણવાદી જૂથ વિશે સમજ આપો. તો આખે આખું જે અત્યારે આપણે ચર્ચા કરી એ જ એની અંદર લખવાનું રહેશે, અથવા તો એક માર્ક ખાલી જગ્યા ખરા ખોટાની અંદર પણ પૂછાઈ શકે કે બિન જોડાણવાદી ચળવળનું નેતૃત્વ કોણે લીધું? તો પંડિત જવાહરલાલ નહેરુ. અથવા તો જે બાંડુક પરિષદ ભરાણી એની અંદર કયા કયા દેશો હતા? અથવા તો ઇન્ડોનેશિયાના કયા શહેરમાં બાંડુક પરિષદ ભરાણી? ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું નામ શું? ઇજિપ્તના રાષ્ટ્રપતિનું નામ શું? યુગોસ્લોવિયાના રાષ્ટ્રપતિનું નામ શું? અલગ અલગ તમને પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. બાંડુક પરિષદ ક્યારે ભરાણી, કઈ સાલમાં ભરાણી, એમાં એશિયાના કેટલા દેશોએ ભાગ લીધો હતો, આફ્રિકાના કેટલા દેશોએ ભાગ લીધો હતો, કોલાલંપુરમાં કેટલામું શિખર સંમેલન ભરાણું, અથવા તો ક્યારે ભરાણું, બેલગ્રેડની અંદર ક્યારે સંમેલન જે છે પરિષદ એ ભરાણી, બિન જોડાણવાદી
નામ જે છે એ કઈ પરિષદની અંદર આપવામાં આવ્યું. તો આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો જે છે એ આપણે આ એક ટૂંક નોંધમાંથી પણ પૂછાઈ શકે છે. બરાબર, ક્લિયર? હવે આગળ વધીએ. જર્મનીના ભાગલા. હવે જર્મની જે છે એક તો આમ જોવા જાવ તો પ્રથમ અને દ્વિતીય આ બંને યુદ્ધો માટે જો કોઈ એક જવાબદાર રાષ્ટ્ર હોય તો એ રાષ્ટ્ર હતું જર્મની. પ્રથમ યુદ્ધની અંદર પણ આગળ પડતો રહે અને પોતાની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધની અંદર પણ જર્મની જે છે એ આગળ પડતું રહી અને પોતાની ભૂમિકા જે છે એ ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધની અંદર તો જાણો છો એડોલ્ફ હિટલર દ્વારા જે પ્રકારે જર્મનીને એક બીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલવાનો એનો પ્રયત્ન થયો અને એના કારણે જર્મની જે છે એ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક આ બધી જ રીતે સાવ પડી ગયું. સંપૂર્ણ રીતે આમ જોવા જાવ તો સંપૂર્ણ રીતે તેણે પોતાનો આર્થિક વિકાસ જે છે એ ગુમાવી દીધો. એક પ્રકારનું આપણે કહીને કે એનું કરોડરજ્જુ જે છે એ તૂટી ગયું. જેટલું મહત્વ આપણા શરીરની અંદર કરોડરજ્જુનું છે, કરોડરજ્જુ એટલે પાછળનો છે હાડકાનો આપણો ભાગ આવે તે, એ ન હોય તો આપણું શરીર જે સીધું ટકી શકે નહીં. તો એવી જ રીતે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે જર્મની સાવ પાયમાલ થઈ ગયું. પરિસ્થિતિ જર્મનીની એવી હતી બીજા વિશ્વયુદ્ધ પછી, અને એમાં જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી અને વર્સેલ્સની સંધિની અંદર 6 અરબ પાઉન્ડનો દંડ જે છે એ જર્મની ઉપર નાખવામાં આવ્યો. એના જે ખનીજોથી સમૃદ્ધ પ્રદેશો હતા એ પ્રદેશો પણ ફ્રાન્સે, બ્રિટને એ છીનવી લીધા. જેમાં આપણે વાત કરીએ તો આલ્સેન્સ, લોરેન્સ આ બધા પ્રદેશો જે હતા એ ફ્રાન્સે લઈ લીધા. ની રાહાઈન નદી જે હતી એની ઉપર બ્રિટને પોતાનો કબજો જમાવીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે પણ એને ખુલ્લી મૂકી દીધી. આ ઉપરાંત જર્મનીએ યુદ્ધ દંડ પેટે દર વર્ષે એના જે ખનિજ સમૃદ્ધ પ્રદેશો હતા એ પણ અમેરિકાને સોંપી દેવામાં આવ્યા. અને કોલસો અને એનું જે પણ કંઈ ખનિજની બધું નીકળે એ બધું અમેરિકાને આપવામાં. એટલે આવી રીતે આમ જોઈએ તો એક પ્રકારે જર્મનીને જ બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર ઠેરવી અને ફરીથી બેઠું ન થાય. કારણ કે બે વિશ્વયુદ્ધ લડી ગયું હતું જર્મની, અને બંને વિશ્વયુદ્ધની અંદર પાછું જે ધરી રાષ્ટ્રો હતા એનું એને પોતાએ નેતૃત્વ કર્યું. એટલે પાછું આ જે મિત્ર રાષ્ટ્રો હતા એને એવી શંકા હતી કે જો જર્મની પાછું બેઠું થઈ ગયું, આર્થિક રીતે સદ્ધર થઈ ગયું, તો આ ત્રીજું વિશ્વયુદ્ધ જે છે એ છેડી શકશે. એટલે ત્રીજું વિશ્વયુદ્ધ ન કરી શકે એટલા માટે જર્મની ઉપર ખૂબ જ આકરા દંડ જે છે એ ઠોકી બેસાડવામાં આવ્યો. જર્મનીનું સંપૂર્ણપણે નિશસ્ત્રીકરણ કરી નાખવામાં આવ્યું. જર્મન કોઈ પણ રીતે પોતાની પાસે શસ્ત્રો જે છે એ રાખી શકશે નહીં. એટલું જ નહીં, પાછું જર્મની જે છે એની અંદર એક પણ હવે એવો નેતા નતો બચ્યો. કારણ કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે હિટલરને લાગ્યું કે ભાઈ પોતે હવે જીતી શકે એમ નથી, એટલે એણે પોતે આત્મહત્યા કરી લીધી. એટલે હવે કોઈ એવો બીજો નેતા નતો કે જે જર્મનીને પાછું બેઠું કરી શકે. યુદ્ધ પૂરું થયું એટલે જર્મનીને આ પ્રકારે તમે કદાચ નકશો જોશો તો જર્મની આ પ્રકારનું છે. યુદ્ધ પૂરું થયું એ પછી જર્મનીને ચાર વહીવટી ભાગમાં
વહેંચી દીધું. હવે કેવા પ્રકારના ચાર વહીવટી ભાગ? તો જો એક આ પૂર્વ બાજુનો જે ભાગ હતો, આ ભાગ પૂર્વનો, એ પૂર્વ બાજુના ભાગ ઉપર રશિયાની રેડ આર્મી આર્મીએ જર્મનીના પૂર્વ ભાગની અંદર પોતાનો કબજો જે છે એ જમાવી લીધો. તેના ઉપર પોતાનું આધિપત્ય જે છે એ સ્થાપી દીધું. એટલે પૂર્વ જર્મનીનો વહીવટ જે આખો સોવિયત યુનિયન જે છે એને પોતાની ઈચ્છા પ્રમાણે ત્યાં સામ્યવાદી વર્ચસ્વ ધરાવતા જૂથ જે હતું એને એનો વહીવટ આપી દીધો. એટલે એક પ્રકારની એમ કહેવાય કે પોતાની પૂતળા સરકાર જે છે જે રશિયાના ઈશારા પ્રમાણે કામ કરે એવી સરકારની અંદર એણે પૂર્વ જર્મનીમાં સ્થાપિત કરી. આ બાજુ જે નૈઋત્યનો ભાગ હતો, આ ભાગને આપણે ગણી શકીએ નૈઋત્યનો ભાગ. એ ભાગ જે છે એની ઉપર કોણે કબજો જમાયો? અમેરિકાએ. આ બાજુનો બીજો જે ફ્રાન્સની નજીકનો ભાગ જે હતો અહીં, આ ભાગ જે છે તેમાં ફ્રાન્સે પોતાનો કબજો જમાવ્યો, એની બાજુનો જે ભાગ હતો. બીજો વધુ ઉપરનો ભાગ આ રહ્યો. તો આ ભાગ ઉપર મોટા ભાગે જે નેધરલેન્ડની નજીકનો વિસ્તાર જે હતો એ બેલ્જિયમની અડીને આવેલો જે વિસ્તાર હતો એના ઉપર કોણે સત્તા જમાવી? બ્રિટન. આ ભાગ ઉપર બ્રિટન જે છે એ બ્રિટને પોતાનું આધિપત્ય જમાવી દીધું. એટલે ટૂંકમાં જર્મની જે છે એ ચાર ભાગમાં વહેંચાઈ. પૂર્વ ભાગ ઉપર રશિયાનો કબજો, એની રેડ આર્મી જમાવી દીધો. નૈઋત્યનો ભાગ જે હતો એના ઉપર અમેરિકાએ પોતાનો કબજો જમાવી દીધો. આ ઉપરાંત આ બાજુનો જે ફ્રાન્સની અડીને આવેલો વિસ્તાર છે હતો એ ફ્રાન્સને અડીને આવેલા વિસ્તાર ઉપર ફ્રાન્સે પોતાનો કબજો જમાવ્યો અને બેલ્જિયમની નજીકના વિસ્તાર ઉપર બ્રિટને પોતાનો કબજો જમાવ્યો. એટલે ટૂંકમાં ચાર પ્રકારના વહીવટી ભાગની અંદર જર્મની જે છે એ વહેંચાઈ. હવે બીજું કે જર્મની જે હતો એનો વહીવટ ચલાવવા માટેનું એનું મુખ્ય જે હતું એ રાજધાની. રશિયાની રાજધાની જર્મનીની રાજધાનીનું નામ હતું બર્લિન. કોઈ પણ દેશની અંદર એનું વહીવટ ચલાવવા માટે વહીવટી કાર્ય જે છે એ જે તે દેશની રાજધાનીમાંથી જ કરવામાં આવતું હોય છે. જેમ કે આપણું ભારત છે તો આપણે ભારતની રાજધાની કઈ છે? દિલ્હી. રાજ્ય હોય તો રાજ્યનું વહીવટ એના પાટનગરથી થતો હોય. જેમ કે આપણું ગુજરાત છે તો આપણે ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર. તો એવી રીતે એનો વહીવટ ચલાવવા માટે બર્લિન જે છે એને પણ ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યો. એ જ રીતે બર્લિનને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યું અલગ અલગ રીતે વહીવટ ચલાવવા માટે. એટલે હવે બન્યું એવું કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આ ત્રણેયના નોખા નોખા વહીવટ ચાલતો હતો. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. જર્મની એક સત્તા કેટલા જૂથો પાસે? ચાર જૂથ પાસે. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને રશિયા. એટલે આ ત્રણેય એવું નક્કી કર્યું આપણે એવા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી કે જેથી કરીને આપણા જે સભ્યો જે છે એ એક પ્રમાણે આખો વહીવટ ચલાવે જર્મની. એટલે એના નામ આપવામાં આવ્યું તેને સંકલન સમિતિ. સંકલન સમિતિ. આવી એક સંકલન સમિતિની રચના કરવામાં આવી જેમાં ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન આ ત્રણેયના પ્રતિનિધિઓ જે છે એના સભ્યો હતા. અને ત્રણેયના પ્રતિનિધિઓ સંયુક્ત રીતે
જે આખું પશ્ચિમ જર્મની જે હતું એનો વહીવટ ચલાવતા હતા, કે જેથી કરીને એમની વચ્ચે વહીવટી એકતા જે છે એ બની રહી. એટલે હવે જર્મનીની રાજધાની બર્લિનની અંદર પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વહેંચી દેવામાં આવી. જર્મની ઉપર જે 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો હતો એની સાથે સાથે બર્લિન જે છે એની પણ 4 દેશો દ્વારા જ એનો વહીવટ કરવામાં આવતો. એટલે આમની વચ્ચે એક પ્રકારની શંકા કુશંકા ઊભી થઈ, કારણ કે આ ત્રણેય લોકશાહી સત્તા જૂથ ધરાવતા દેશો હતા, જ્યારે રશિયા જે છે એ સામ્યવાદી સત્તા જૂથ ધરાવતા હતા. એટલે રશિયાને સતત એવો ભય રહેતો કે આ ત્રણેય જો એક થઈ ગયા તો પછી તે રશિયા સામે કદાચ યુદ્ધ જાહેર કરી દેતો, અથવા તો રશિયાનો જે વિસ્તાર છે પૂર્વ જર્મની એ પણ પડાવી લેતો. સતત એને ભય રહેતો કે પોતાની સત્તા જે છે એ પૂર્વ જર્મની ઉપરથી ચાલી જશે. એટલા માટે જ તેને પોતાને કહેવામાં રહે એવી પૂતળા સરકાર જે છે એની સ્થાપના કરી. આ બાજુ આ ત્રણેય એવું નક્કી કર્યું, આપણી સંકલન સમિતિ છે તેણે એવું નક્કી કર્યું કે આપણે આગે 3 અલગ સંકલન સમિતિ કરીને વહીવટ ચલાવીશું. તો એની કરતા આ ત્રણેય ભાગ જે અલગ અલગ છે એને આપણે એક કરી નાખીએ. કઈ રીતે? તો અમેરિકા પોતાનો ભાગ જે છે એ છોડી દેશે, બ્રિટન અને ફ્રાન્સ જે છે એ પણ પોતાનો ભાગ છોડી દેશે, અને સંપૂર્ણ રીતે અલગ અલગ વહીવટ કરવાની જગ્યાએ આખું જર્મનીને એક જ નામ આપી દેવામાં આવે, જેનું નામ હશે ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. આ આખું એને એક નવું જ નામ આપવામાં આવ્યું. ત્રણેય ભાગો જે હતા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એને એક કરી નાખ્યું. આ ઉપરાંત એમણે પોતાની જે રાજધાની હતી બર્લિન, એ રાજધાનીના પણ જે 4 ભાગ હતા એને પણ શું કરી નાખ્યા? એમણે એક કરી નાખ્યું. એટલે હવે આ ત્રણેય એક થઈ ગયા. આ બાજુ રહ્યું ફક્ત એક રશિયા, ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. એટલે જર્મનીના હવે 2 ભાગ પડી ગયા, એક બાજુ પૂર્વ જર્મની અને એક બાજુ પશ્ચિમ જર્મની. હવે આ ભાગ જે છે એ એક થવાના કારણે સીધું જ રશિયાના પેટમાં હવે તેલ રેડાય. રશિયાને એવું થયું કે આ ત્રણ એક તો શંકા કુશંકા તો આમની વચ્ચે હતી જ. એટલે હવે રશિયાને એવું થયું કે ભાઈ આપણે જો આ એક થઈ ગયા છે તો ધીમે ધીમે કરતા કરતા તે પૂર્વ જર્મની જે છે બર્લિન છે એનો પણ કબજો લઈ લેશે. એટલે એપ્રિલ 1948 ની અંદર એપ્રિલ 1948 એમાં તેણે બર્લિનની નાકાબંધી કરી. નાકાબંધી કરવી એટલે પોતાનું લશ્કર જે છે એ બર્લિનની જે આ ત્રણેય સરહદ હતું એ સરહદ પર તો ગોઠવી દીધું પોતાની લાલ આર્મી, જેને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે હવે એને નક્કી કર્યું ભાઈ આપણે જો આને ભાગ પાડી દીધા છે તો બર્લિનના પણ 2 ભાગ કરી નાખો. એટલે બર્લિનના પણ એને 2 ભાગ કર્યા, પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિન. અને એને સ્પષ્ટ રીતે અલગ કરવા માટે લગભગ બર્લિનની અંદર 42 કિલોમીટર લાંબી દીવાલ ચણી નાખી. વિચાર કરો, 42 કિલોમીટર લાંબી બર્લિનની વચ્ચે પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિનના 2 સ્પષ્ટ ભાગ પાડવા માટે આખી લાંબી દીવાલ છે એ ચણી નાખી. બહેનો એવું કે જેમ આપણા ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા અને એ વખતે
અમુક સગા સંબંધીઓ જે છે એ પાકિસ્તાનની અંદર રહી ગયા, અમુક સગા સંબંધીઓ જે છે ભારતની અંદર રહી ગયા એમના. તો આવી જ રીતે બર્લિનના બે ભાગ પડ્યા અને 42 કિલોમીટર લાંબી દિવાલ ચણી લેવામાં આવી. એટલે એના કારણે અમુક સગાઓ જે છે પૂર્વ જર્મનીના પશ્ચિમમાં વહી ગયા, પશ્ચિમના પૂર્વમાં વહી ગયા. આ બાજુ પૂર્વ જર્મનીની અંદર સોવિયત યુનિયનની રેડ આર્મી જે છે એ જર્મન પ્રજા ઉપર જુલમ ગુજારતી, કડકાઈભર્યું વાતાવરણ રાખતી. જ્યારે તમામ પ્રકારના અધિકારો ઉપર લગામ લગાવી દેવામાં આવી, બ્રેક મૂકી દેવામાં આવી. પૂર્વ જર્મનીના લોકો જે છે એ સોવિયત યુનિયનની સામ્યવાદી સરકારને કોઈ પણ પ્રકારનો વિરોધ કરી શકે નહીં. જો વિરોધ કરે તો એમને જેલમાં પૂરી દેવામાં આવતા, મારવામાં આવતા. એટલે ટૂંકમાં પ્રખર રીતે એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો. આ અત્યાચારનો તે કોઈ વિરોધ પણ ન કરી શકે. જ્યારે પશ્ચિમ જર્મની જે છે એની અંદર એકદમ મુક્ત વાતાવરણ આપવામાં આવ્યું, કારણ કે લોકશાહી વિચારસરણી ધરાવતા હતા. એટલે એક રીતે મુક્તપણે વાતાવરણ જે છે એ આપવામાં આવ્યું. ત્યાં લોકો જે છે પોતાની રીતે પોતાનો વિકાસ કરી શકે એ પ્રમાણેનું મોકળાશભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. ઘણી વખત એવું પણ બન્યું કે પૂર્વ જર્મનીના લોકો જે છે એ દિવાલ કૂદી અને પોતાના જે પશ્ચિમ જર્મનીની અંદર રહેતા સગા સંબંધીઓ જે છે એની તરફ જવાનો પ્રયત્ન કરતા. સામ્યવાદી શાસનથી ત્રસ્ત થઈ અને પૂર્વ બર્લિનના લોકો જે છે એ પશ્ચિમ જર્મની તરફ જવાનો પ્રયત્ન કરતા. રેડ આર્મી જે છે એમને ગોળી મારી ત્યાં ઠાર કરી દીધું. આમ છતાં પણ મરણીય પ્રયત્નો જે છે એ સતત ચાલુ રાખ્યા. જો કોઈ ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કરે તો તેને મારી નાખવામાં આવતો. આ બાજુ પશ્ચિમ બર્લિનની અંદર સારો એવો વિકાસ થયો. પૂર્વ બર્લિનની અંદર એકદમ ક્રૂરતા ભર્યા પગલાઓ જે છે એ ભરવામાં આવ્યા. લોકો અતિશય ત્રાહિમામ થઈ ગયા. એક બાજુ પૂર્વ બર્લિન જે છે એ ત્યાંનું ત્યાં રહ્યું, જ્યારે 4.5 દશકામાં સમય વીતવાના કારણે પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. આ ત્રણેય દેશો જે હતા, બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ, એને પશ્ચિમ બર્લિન જર્મનીનો ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ કર્યો. આધ્યાત્મિક ક્ષેત્ર હોય, આર્થિક વિકાસ હોય, ટેકનોલોજી ક્ષેત્ર હોય, અન્ન ક્ષેત્ર હોય, આવી ઘણી બધી અનેક સિદ્ધિઓ જે છે જેણે પ્રાપ્ત કરી, જેણે વિશ્વ ઇતિહાસની અંદર એને જર્મન ચમત્કાર વિશ્વ ઇતિહાસની અંદર એને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. કે અભૂતપૂર્વ જર્મનીનો વિકાસ, આવો વિકાસ ક્યારે પણ થયો નહોતો. આ બાજુ પૂર્વ જર્મની જે છે હજુ ત્યાં છે, કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો. ત્યાં પણ લોકો જે છે એ લોકો એવી જ અવસ્થામાં પોતાનું જીવન જે છે એ વિતાવી રહ્યા હતા. કોઈ પણ પ્રકારના સંચાર માધ્યમો જે છે ત્યાં આપવામાં નતા આવતા. લોકો પશ્ચિમ જર્મનીમાંથી જે આવતા એની વાતો સાંભળતા, તેના વિકાસની વાતો સાંભળતા. એટલે પૂર્વ જર્મનીના લોકોને પણ એવું થયું કે આપણે પણ પશ્ચિમ જર્મની જેવો વિકાસ કરવો જોઈએ. એટલા માટે હવે લોકોની પૂર્વ જર્મનીમાંથી આઝાદ થવા માટેની એક ચળવળો જે છે એ શરૂ થવાની હતી, જે આપણે હવે પછી જ્યારે મળશું ત્યારે એ લેક્ચરની અંદર આપણે ચર્ચા એની કરીશું. અત્યારે આપણે આટલું રાખીએ છીએ. પછી હવે જર્મનીનું એકીકરણ કઈ રીતે થયું, એના ભાગલા પડ્યા પછી એનું એકીકરણ એટલે કે એને એક કઈ રીતે કરવામાં આવ્યું, એ હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે એની ચર્ચા કરીશું. અસ્તુ.